તમે સેન્સેક્સ, નિફ્ટી, સેબી જેવા શબ્દો રોજબરોજ સાંભળતા હશો અથવા સમાચાર પત્રમાં વાંચતા હશો કે આજે સેન્સેક્સમાં ભારે અફરાતફરી રહી. પરંતુ શું તમે લાર્જ કેપ, આઈટી સેક્ટર અને એફએમસીજી જેવા શબ્દો સાંભળેલા છે? તો આજે આપણે તે શબ્દોને સમજીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ભારતમાં મુખ્યત્વે બે મોટા સ્ટોક એક્સચેન્જ છે. એક નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE, બીજું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE, જે એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે, જેની શરૂઆત 1875માં એક મોટા વડના વૃક્ષ નીચે થઈ હતી તેવું કહેવાય છે. બીજો એક શબ્દ છે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન સ્ટોક માર્કેટને રેગ્યુલેટરી કરે છે, જે શેરબજાર માટે નીતિ નિયમો બનાવે છે તથા સંપૂર્ણ ગતિવિધિ પર ધ્યાન રાખે છે. હાલના આંકડા મુજબ NSE પર લગભગ 2900 જેટલી કંપનીઓ લિસ્ટેડ છે. BSE પર લગભગ 6000 જેટલી કંપનીઓ લિસ્ટેડ છે. NSE ઇન્ડેક્સને નિફ્ટી 50 તો BSE ઇન્ડેક્સને સેન્સેક્સ કહે છે. પરંતુ તે સિવાય પણ ભારતમાં ઘણા મહત્ત્વના ઇન્ડેક્સ છે. હું તમને એક ઘટના કહું. જ્યારે હું શેરબજારના ક્લાસ લેતો હતો ત્યારે એક ભાઈએ મને કહ્યું કે મારે 10 લાખ રૂપિયા કરતાં પણ વધુ નુકસાન થયેલું છે અને હવે હું શેરબજારથી ખૂબ જ દૂર છું. તે મને ગમતું નથી. તો મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, તો તમને શેરબજાર વિશે તો ઘણી જાણકારી હશે ને? એમને કહ્યું, હા, એ વખતે હું બધું જાણતો હતો. મેં એમને એક સામાન્ય પ્રશ્ન કર્યો કે શું તમને ખબર છે સેન્સેક્સ શું છે? એમને કહ્યું, હા, મને ખબર છે. મેં કીધું, સેન્સેક્સમાં કેટલા શેર હોય છે? તો તેમને કહ્યું, તે મને ખબર નથી. મેં કીધું, તમે આટલું મોટું નુકસાન કર્યું તો શું તમને ખબર નથી કે સેન્સેક્સમાં 30 શેર આવે છે? તો એમને કહ્યું, ના. તો આમ એવા બીજા પણ ઇન્ડેક્સ છે તથા તેમાં કેટલા શેર છે જે તમને હું અહીં જણાવીશ. પહેલું નિફ્ટી 50. નામ ઉપરથી જ ખબર પડી જાય કે તેમાં 50 શેર આવે છે. BSE સેન્સેક્સ, તેમાં 30 શેર. નેક્સ્ટ નિફ્ટી 50, તેને જુનિયર 50 પણ કહે છે, તેમાં પણ 50 શેર. નિફ્ટી મિડ કેપ 100, તેમાં 100 શેર. નિફ્ટી સ્મોલ કેપ 100, તેમાં પણ 100. નિફ્ટી લાર્જ મિડ કેપ, તેમાં 250 શેર. નિફ્ટી બેંક, તેમાં 14 શેર. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, તેમાં 20 શેર. નિફ્ટી આઈટી 10 શેર. નિફ્ટી ફાર્મા 20 શેર. નિફ્ટી ઓટો 15 શેર. નિફ્ટી એફએમસીજી 15 શેર. નિફ્ટી રિયાલિટી 10 શેર. નિફ્ટી મેટલ 15 શેર. નિફ્ટી મીડિયા 10 શેર. ભારતીય શેરબજારને સરળ ભાષામાં 3 સ્તરમાં વહેંચી શકાય: લાર્જ કેપ, નિફ્ટી 50, સેન્સેક્સ, નિફ્ટી 100. તેની માર્કેટ કેપ 70,000 કરોડ કરતાં વધુ હોય છે. મિડ કેપ, નિફ્ટી મિડ કેપ 100, મિડ કેપ 150, માર્કેટ કેપ 20,000 કરોડથી 70,000 કરોડની વચ્ચે હોય છે. સ્મોલ કેપ, નિફ્ટી સ્મોલ કેપ 100, સ્મોલ કેપ 250, માર્કેટ કેપ 20,000 કરોડની નીચે હોય છે. અહીં હું તમને એવા કેટલાક સેક્ટર વાઇઝ શેર જણાવું કે જેમણે લાંબા ગાળામાં સારું રિટર્ન આપેલ છે. બેન્કિંગ, HDFC બેંક, ICICI બેંક. આઈટી સેક્ટર, વિપ્રો, TCS, ઇન્ફોસિસ. FMCG, હિન્દુસ્તાન યુનિલિવર, ITC. ફાર્મા સેક્ટર, સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા. ઓટો સેક્ટર, મારુતિ સુઝુકી ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ટેલિકોમ સેક્ટર,
ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. પાવર સેક્ટર, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ફાઇનાન્શિયલ સર્વિસીસ, બજાજ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ. ઇન્સ્યોરન્સ સેક્ટર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસી, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ. કેમિકલ્સ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ એસઆરએફ. ડિફેન્સ સેક્ટર, હિન્દુસ્તાન એરોનોટિક્સ HAL, ભારત ઇલેક્ટ્રોનિક્સ. રેલવે સેક્ટર, IRCTC, રેલ વિકાસ નિગમ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, L&T, NBCC, DLF. મેટલ્સ સેક્ટર, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ. પેઇન્ટ્સ, એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ. કેપિટલ ગુડ્સ સેક્ટર, ABB ઇન્ડિયા લિમિટેડ, સિમેન્સ લિમિટેડ. ભેલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર, વોલ્ટાસ, ટાઇટન. કેબલ્સ સેક્ટર, પોલીકેબ ઇન્ડિયા, KEI ઇન્ડસ્ટ્રીઝ, યુનિવર્સલ કેબલ્સ. તો મિત્રો, હવે તમે તમને ગમતા સેક્ટરના એવા શેરના નામ આપો કે જે હવેના સમયમાં સારું રિટર્ન આપી શકે તેમ લાગે છે. તે સિવાય તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.